છે ભારતની ઊંચી ઉડાન વિશે। જી હા, ઈસરોએ આજે ભરી છે એક મોટી છલાંગ। यूएस, रशिया और चाइना इस प्रयोग के पश्चात भारत भी उन चुनिंदा देशों में होगा जिसके पास यह तकनीक होगी। 2024ની વિદાય વખતે 2025ના આગમનમાં ઈસરોએ નવી ઉડાન ભરી રહ્યું છે। આજે સ્પેડએક્સ શ્રીહરિકોટાથી આ મિશન લોન્ચ થઈ રહ્યું છે। આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। એવું મનાય છે કે ઈસરોના આ મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશનના નિર્માણ અને ચંદ્રયાન 4 મિશનની સફળતા નક્કી કરશે। તો ભારત માટે ઈસરો માટે આજનો દિવસ અતિ મહત્વનો। ઈસરો ભરવા જઈ રહ્યું છે એક નવી જ ઉડાન। થોડી જ સેકન્ડો પછી આ મિશન લોન્ચ કરાશે। સ્પેડએક્સ PSLV C16 થી 60 થી આ લોન્ચ કરવામાં આવશે શ્રીહરિકોટાનું આ સેન્ટર। +5 seconds. Lift off normal. That's a marvelous liftoff of PSLV C60 SpaceX mission on the go. +15 Sleek seconds. PSLV Corelon vehicle Good to tracking. saluted against the night sky, a beautiful sight to behold. First जी हाँ, stage, अभी आप મિશનમાં 2 ઉપગ્રહો। આ મિશન આજે લોન્ચ થઈ ગયું છે શ્રીહરિકોટાથી। પ્રથમ મિશનમાં 2 ઉપગ્રહો છે। પ્રથમ ચેઝર અને બીજું ટાર્ગેટ। ચેઝર સેટેલાઇટ લક્ષ્યાંકને પકડી લેશે, તેની સાથે ડોકિંગ કરશે। આ સિવાય વધુ એક મહત્વની પરીક્ષા પણ હોઈ શકે છે। ઉપગ્રહમાંથી એક રોબોટિક હાથ બહાર આવશે જે લક્ષ્યાંકને હુક દ્વારા એટલે કે ટેથર્ડ રીતે પોતાની તરફ ખેંચશે। આ લક્ષ્યાંક અલગ ક્યુબસેટ હોઈ શકે છે। આ પ્રયોગથી ભવિષ્યમાં ભારતને અનેક મોટા ફાયદા મળશે। તો ટૂંક સમય પહેલા જ શ્રીહરિકોટાથી સ્પેડએક્સ મિશન ઈસરોએ લોન્ચ કરી દીધું છે। આ પ્રયોગથી ભવિષ્યમાં ઈસરોને ભ્રમણ કક્ષા છોડ્યા બાદ અલગ દિશામાં જઈ રહેલા ભાગને ફરી ભ્રમણ કક્ષામાં લાવવાની ટેકનોલોજી મળશે। આ ઉપરાંત ઓર્બિટમાં સર્વિસિંગ અને રિફ્યુલિંગનો વિકલ્પ પણ ખુલશે। આ મિશનમાં 2 અલગ અલગ અવકાશયાન જોડાતા દર્શાવવામાં આવશે।